આજે તો આવી ગયા હતા નવા વિવાહના કરે ને પછી લઈ લીધી ઘડી. તો શું કે મિત્રો, જય દ્વારકાજી. હવામાં પોરમાં વેલા વેલા ઉઠી ગયા હતા ને આપણે જવાનું હતું દુકાને. દુકાન જવા તો નીકળી ગયા હતા. પછી તો દુકાનની સાફ સફાઈ થઈ ગઈ હતી ને આપણે બહી ગયા હતા. આપણો ભાઈ આપણે તેડવાનો હતો કેમ કે આજે તો વહેલી દુકાન બંધ કરવાની. પછી તો કબૂતરા નાવા માંડ્યા. ભાઈ બંધ તું નાવા માંડ. હા, એ આપણે તેડવા આવી ગયો કેમ કે ભાઈને લેવાની હતી ઘડિયાળ, એટલે આપણે ઘડિયાળ લેવા આવેલા ગયા હતા. પછી તો ઘડિયાળ જોઈ લીધી. ઘડિયાળ તો લેવી પડે ને કેમ કે ભાઈનું ગોઠવાઈ ગયું. પછી તો સીધા હું મારા પપ્પા ઘરે આવી ગયા દુકાન બંધ કરીને. પછી તો સીધા આવી ગયા આપણે નવા વેવાઈને આવીને પછી તો આપણા ઘરે ફોટોશૂટ ચાલુ થઈ ગયું. ફોટોશૂટ ચાલુ કર્યું પછી આપણે ખાવા બેસી ગયા. એ ચાડા થઈ જાય, એ ઓછું મરચું ના. બધું પૂરું કરીને હું આવી ગયો તો ડાન્સ ક્લાસે તો આવવાનું તે ગમે તે હોય. ડાન્સ ક્લાસે આવીને પછી બધા સ્ટુડન્ટ આવવા મળ્યા હતા. પછી આમ ચાલુ કરી દઈશું એક્સરસાઇઝ ને ડાન્સ. પછી તો ડાન્સ પૂરો કરીને હું મારા સાહેબ ને આમ બધા નીકળી ગયા હતા ઘરે જવાનું. ઘરે આવીને અમે જમીને પછી હું મારો ભાઈ આવી ગયા સેવા સાથે બેહીને પછી સીધા ઘરે આવી ગયા. જય દ્વારકાધીશ મિત્રો. આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરાવજો, કમેન્ટ કરાવજો.